સ્વામિનારાયણ 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 મોહનલાલ 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 मोहनलाल के मोहनी मूरत मोहनलाल के मोहनी मूरत चंचल नैन विशाला चंचल नैन विशाला 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 पिया मेरा प्यारा मोहन मतवाला पिया मेरा प्यारा मोहन मतवाला સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. ગઈ સભામાં આપણે ભગવાનના સ્વરૂપમાં અદ્વૈત કરાવે એવા 5 તત્વોને સમજવાનો પ્રયત્ન કર્યો. એમાં પહેલું પિયા, બીજું મેરા, ત્રીજું પ્યારા, ચોથું મોહન, પાંચમું મતવાલા. આ 5 શબ્દોના સંયોજનથી પહેલી પંક્તિ આ કીર્તનની બનેલી છે. પરંતુ એ 5 શબ્દોનો એકબીજા સાથે સંબંધ છે. ભગવાનમાં પ્રેમ, ભગવાનમાં મમત્વ, ભગવાનમાં બધા પદાર્થોથી છૂટા પડીને હિત કરવું, ભગવાન મનને હરનારા છે. અને પછી મતવાલાપણું, ભગવાનનું જે છે એ પણ આપણામાં આવે ત્યારે આપણો ભગવાન સાથે વિશિષ્ટ અદ્વૈત સધાય છે. તો એની અંદર ભક્તની ભક્તિ અને સામે ભગવાન પણ જોઈએ, એ બે હોય તો એ વાત બને છે. તો આ જે એના પછીની પંક્તિ છે એમાં પ્રેમાનંદ સ્વામી લખે છે કે મોહનલાલ કી મોહની મૂરત ચંચલ નયન વિશાલા. આમાં 3 વિષયો છે. એક તો મોહનલાલ કી મોહની મૂરત, બીજો ચંચલ નયન અને ત્રીજો વિશાલા. તો પહેલો મોહનલાલ કી મોહની મૂરત, એને સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ મનમોહક હતી. બાળપણમાં જ્યારે બાલ ઘનશ્યામ રૂપે શ્રી હરિ અયોધ્યાની બજારમાંથી પસાર થતા તો એમની ઘનશ્યામ મૂરત અને મનમોહક સુરતને જોવા માટે દુકાનના બધા દુકાનદારો હોય એને જોવા માટે તત્પર થઈ જતા. ઘણી વખતે કોઈ દુકાનમાં કોઈ વેપારી હિસાબના ચોપડા લખતો હોય અને ત્યાંથી જો બાલ ઘનશ્યામ પસાર થાય તો એ ચોપડા લખતો
ભગવાનના સ્વરૂપ તરફ આકર્ષાઈ જતો અને ચોપડા લખનાર વેપારી ચોપડાની જગ્યાએ જે તકિયા ઉપર ચોપડા મૂક્યા હોય એ તકિયા ઉપર લીટા તાણવા મળે. આવી બાલ ઘનશ્યામના સ્વરૂપમાં મોહકતા હતી. એવું આકર્ષણ હતું કે દર્શન કરનાર સમય અને સ્થળનું અનુસંધાન ચૂકી જતા અને કેવળ ને કેવળ એમની મૂર્તિને જોઈ રહેતા. તો અનંત જીવ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જોડાયા કેમ? તો કે ભગવાનની જે મૂર્તિ હતી, મોહનલાલ કી મોહની મૂરત, એમની મૂર્તિમાં એક આકર્ષણ હતું. એ આકર્ષણ ના હોય તો ઘણા જે ભક્તો થઈ ગયા સંસારની અંદર, પરણતા સાધુ થયા, ઘણાએ એમનો સંસાર મૂકી દીધો. એ ક્યારે થાય? તો કે ભગવાનની મૂર્તિમાં કોઈ આકર્ષણ એમણે જોયું હોય તો જ એ શક્ય બને. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે ધર્માખ્યાન લખાવ્યું હતું. મહારાજે મુક્તાનંદ સ્વામીને સંપ્રદાયની રીત અને ભગવાનના ચરિત્રરૂપી ગ્રંથ લખવાની આજ્ઞા વચનામૃતમાં કરેલી છે. તો મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના ચરિત્રનો એક ગ્રંથ લખ્યો. જન્મથી વન વિચરણ સુધીનું એમાં એમને બહુ ડિટેલમાં વર્ણન કરેલું છે. એમાં ભગવાનના કુળનું પણ, ધર્મકુળનું આખું વિગતવાર વર્ણન લખેલું છે. પણ એમાં વન વિચરણમાં મુક્તાનંદ સ્વામીએ ઘણી બધી વસ્તુઓ લખી છે. તો સ્વામીએ જે અંદર ડોક્યુમેન્ટેશન કરેલું છે એમાં આપણને ખ્યાલ આવે કે જ્યારે મહારાજ વન વિચરણ કરતા હતા ત્યારે તો કોઈ એમને જોયા નથી. તો એ બધી વસ્તુ વિગતો ક્યાંથી આવે? છપ્પૈયાની જે એમના કુટુંબની વિગત ક્યાંથી આવે? તો એ શ્રીજી મહારાજને પૂછીને એમણે લખેલી હોવી જોઈએ. તો જે વન વિચરણ એના જે અમુક પ્રસંગો છે એમાં મુક્તાનંદ સ્વામીએ એક જગ્યાએ લખ્યું છે કે જ્યાં જઈ બેસે શ્રી હરિ વીટી વડે મૃગવૃંદ. જ્યાં જઈ બેસે શ્રી હરિ વીટી વડે મૃગવૃંદ. નિરખી શ્રી ઘનશ્યામ અને પશુ પણ પ્રેમી થાય. મનુષ્ય પ્રેમી થાય તેનું શું આશ્ચર્ય કહેવાય. બહુ સરસ વાત મુક્તાનંદ સ્વામીએ લખી છે કે મહારાજ જ્યારે વર્ણી વેશે વનમાં વિચરણ કરતા હતા તો જ્યાં આગળ ભગવાન બેસે તો ત્યાં આગળ વીંટી વડે મૃગવૃંદ, મૃગના ટોળા એમને વીંટળી વળતા. બીજા પ્રાણીઓ એમને જોવા માટે કુતૂહલવશ થઈને એમની ચારે બાજુ ફરતા, પક્ષીઓ ફરતા, પશુઓ ફરતા, ને એની વચ્ચે ભગવાન બેસતા. એટલે એમ કે નિરખી શ્રી ઘનશ્યામને પશુ પણ પ્રેમી થાય. પશુની અંદર બીજી કશી લાંબી સમજણ નથી તો પણ એ નીલકંઠ વર્ણીને જોઈને એમની સામે બેસી જતા તો એનામાં પણ પ્રેમ ઉપજતો. તો મનુષ્ય પ્રેમી થાય તેનું શું આશ્ચર્ય કહેવાય. તો એ ભગવાનના સ્વરૂપમાં કેટલી મોહકતા હશે. તો એ દર્શન એ જ મૂર્તિના કરીને એ પશુઓ પણ એની સામે બેસી જતા. હવે જો તત્વની રીતે આપણે વિચારીએ તો એનું એ જ તત્વ આજે પણ આપણા સત્સંગની અંદર વિરાજમાન છે. આપણા ઘરમાં જે ભગવાનનું અર્ચા સ્વરૂપ છે, મૂર્તિ સ્વરૂપ છે, ભગવાનની ચિત્ર પ્રતિમા છે, એમાં પણ એ જ પુરુષોત્તમ નારાયણનું તત્વ બિરાજમાન છે. તો એ આ બે કમ્પેરિઝન કરીએ તો જે ભગવાનને પશુઓ જોઈને આકર્ષાઈ જતા, પરંતુ આ બે પગવાળા બુદ્ધિશાળી વિવેકવાળા પશુને ભગવાનમાં હેત નથી થતું. તો એ દુર્ભાગ્ય જ કહેવાય આપણું. કેમ કે શ્રીજી મહારાજને જોઈને પશુ પણ આકર્ષાઈ જતા. તો ભગવાને તો આપણને આટલી બુદ્ધિ આપી છે, આટલો વિવેક આપ્યો, આટલી શ્રદ્ધા મૂકી, આટલી ભક્તિ મૂકી, તો પણ આપણને જો ભગવાનની મૂર્તિમાં હેત ના થાય
તો આપણે પશુથી પણ ગયા કહેવાઈએ. માટે જ્યાં સુધી આપણા મનમાં શુદ્ધિ ના થાય ત્યાં સુધી ભગવાનના મનમોહક સ્વરૂપમાં ક્યારેય હેત નહીં થાય. તો આ થઈ મોહનલાલ કી મોહની મૂરતની વાત. હવે સ્વામી આગળ કહે છે કે ચંચલ નયન વિશાલા. તો ભગવાનના નેત્રોને ચંચલ અને વિશાલ આ બે વિશેષણો આપ્યા છે. ભગવાન સ્વામિનારાયણના નેત્રો આંખો ચંચલ છે, અર્થાત એમની આંખોમાં ચૈતન્ય ભરેલું છે. આ જીવ જડતાથી ભરેલો હોય, એનામાં કોઈ સારા ગુણ ન હોય, પરંતુ જે જીવ પર ભગવાનની દ્રષ્ટિ પડે એ જીવ ચૈતન્યમય બની જાય અને કલ્યાણના માર્ગે ચાલવા લાગે. એ સમયમાં તો શ્રીજી મહારાજ પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન હતા, તેથી એમના નેત્રનો સીધો યોગ થતો. પરંતુ અત્યારના સંદર્ભમાં શું, તો આપણે કાયમ વચનામૃત વાંચતા હોઈએ છીએ, પણ એ વચનામૃતને વાંચતા વાંચતા ભગવાનની આપણા ઉપર કરુણા થાય અને એમની દ્રષ્ટિ આપણા જીવ ઉપર પડે તો વચનામૃતનું ગહન જ્ઞાન જે પહેલાં દેહ દશામાં જીવની બદ્ધ દશા હોવાને કારણે જીવમાં સમજાય નહીં એવું હતું, તે જ્ઞાન મૂર્તિમાન રૂપે સમજાય અને આપણો જીવ અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરવા માંડે. આપણું ભજન એવું થવું જોઈએ કે એ ભજનના પરિણામે આપણા ઉપર સ્વામિનારાયણ ભગવાનના ચંચલ લોચનની દ્રષ્ટિ પડે અને એ ચંચળતા કે જેમાં સ્વામિનારાયણ ભગવાનનું ચૈતન્ય સમાયેલું છે એ ચૈતન્યનો આપણા જીવમાં પ્રવેશ થાય તો આપણું ભજન દેહમાંથી જીવમાં પ્રવેશ કરે અને જે આપણા આત્મામાં પ્રકાશ કરાવનારું બને. આવી સમજણ જો આપણામાં આવી જાય તો આપણું કામ થઈ જાય. પછી સ્વામી વિશાલા શબ્દ વાપરે છે. વિશાલા એટલે વિશાળ. ભગવાન સ્વામિનારાયણના નેત્રો વિશાળ છે. અહીં વિશાળ એટલે ડોળા કાઢે છે એવું નહીં, પરંતુ ભગવાનની દ્રષ્ટિ 0 to ઇન્ફિનિટીની છે. મતલબ પામરથી મુક્ત સુધી, પામર, પતિત, મુમુક્ષુ અને મુક્ત આ ચારે પ્રકારના જીવોનું સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિમાં સ્થાન છે. એવો કંઈક મતલબ આ પંક્તિનો નીકળે છે. સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં અનંત મુક્તોને જે કરુણા, પ્રેમ, વાત્સલ્યથી જુએ છે અને તેમને દર્શન આપે છે અને એમની સેવાને ગ્રહણ કરે છે, એટલા જ પ્રેમ અને વાત્સલ્યથી કોઈ મુમુક્ષુ હોય, એટલે કે જે આ સંસારથી મુકાઈને ભગવાનમાં જોડાવાની ઈચ્છા કરતો હોય, પામર હોય કે જેનામાં ભગવાન ભજવાના સંસ્કાર ના હોય, બીજું કોઈ એને ખ્યાલ ના હોય, પતિત હોય એટલે એકદમ અધર્માચરણ કરતો હોય, જે શાસ્ત્રમાં ધર્મ બતાવ્યા હોય એનાથી વિરુદ્ધ આચરણ હોય, એવા જીવ હોય, તેની સેવા પણ એટલા જ ભાવથી સ્વામિનારાયણ ભગવાન ગ્રહણ કરે છે. ઘણી વખતે કોઈક જીવનું કલ્યાણ કરવા શ્રીજી મહારાજ ઘડીભર પોતાની મોટપને ભૂલાવી દઈને તે જીવ પામર હોય, પતિત હોય, મલિન સંસ્કારવાળો હોય, તેની સાથે પણ એમની અધ્યાત્મની ઊંચાઈને છોડીને એ જીવની કક્ષા સુધી નીચા આવીને તેને ઉપર ઉઠાવતા. પોતે સામવેદી સરયુપારી બ્રાહ્મણ હતા, નિયમ ધર્મના ધણી હતા, પરંતુ સગ્રામ વાઘરી જેવા પામર મનુષ્યના કુબામાં રાત રહ્યા, પરંતુ એના જીવનની એક રાત એના માટે
આખી જિંદગીનું ભાતું બની ગઈ અને હજારો જીવોને પ્રેરણા મળે અને એનાથી કેટલાય લોકો પ્રેરાય એવો એક અજોડ ઇતિહાસ એના જીવનમાં ઘટી ગયો. આ મોહનલાલ કી મોહની મૂરત ચંચલ નૈન વિશાલાની વાતનો સંદર્ભ થયો. હવે સ્વામી આગળ લખે છે કે હસત હસત આવત મન ભાવન, હસત હસત આવત મન ભાવત, ગાવત તાન દેતાલા દેતાલા દેતાલા, પિયા મેરા પ્યારા મોહન મતવાલા. હસત હસત આવત મન ભાવત, ગાવત તાન દેઈ તાલા. અહીંયા નવધા ભક્તિમાંની એક સખા ભાવની ભક્તિના દર્શન થાય છે. શ્રીજી મહારાજનો વેદ સામવેદ હતો. સામવેદ એટલે સંગીત. આ સૃષ્ટિ ઉપર સંગીતનું સર્જન સામવેદમાંથી થયું હતું. શ્રીજી મહારાજની સભાઓમાં પણ સંતો ગાવણા કરતા હતા. પછી ક્યારેક શ્રીજી મહારાજ એવું બોલે કે હવે સભા શૂન્ય થઈ ગઈ છે, કીર્તન કરો, અથવા સભાને અંતે અથવા શરૂઆતમાં નારાયણ ધુન્ય થતી, આવા ઘણા વચનામૃતો જોવા મળે છે. એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે શ્રીજી મહારાજને સંગીત ખૂબ જ પ્રિય હતું. શ્રીજી મહારાજ પોઢવા પધારે ત્યારે પણ નંદ સંતો પોઢણના પદો ગાતા, શયનના પદ ગાતા. સવારે બ્રાહ્મ મુહૂર્તમાં શ્રી હરિ જાગે એ પહેલાં પ્રભાતના વિવિધ રાગોમાં વિવિધ પ્રકારના પ્રભાતિયા ગવાતા અને શ્રીજી મહારાજ શયનનો ત્યાગ કરીને નિત્ય કર્મ કરતા. અન્નકૂટોત્સવ હોય, પુષ્પ દોલોત્સવ હોય, રંગલીલાનો ઉત્સવ હોય, દીપમાળાનો ઉત્સવ હોય, આમ કોઈ પણ ઉત્સવ હોય એમાં પરંપરાના સંગીત સાથે તાલ, મૃદંગ, તબલા, સિતાર, સરોદાની સાથે ઉત્સવના પદો ગવાતા અને એને શ્રીજી મહારાજ માણતા. ક્યારેક નંદ સંતોના સંગીતને સ્વયં શ્રીહરિ દાદ આપતા. પ્રેમાનંદ સ્વામીના સંગીતને ઘણીવાર શ્રીહરિ અતિશય હેતથી સાંભળતા. સ્વયં પ્રેમાનંદ સ્વામી એમના એક પદમાં લખે છે કે પ્રેમાનંદ આગે ગાય જ્યારે, આવે ઓરા ઓરા હરિ હસતા રે, ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં પ્રભુ વસતા. એટલે એમ કે પ્રેમાનંદ સ્વામી જ્યારે શ્રીજી મહારાજ પ્રેમાનંદ આગે ગાય જ્યારે, જ્યારે ભગવાન સામે ગાતા પ્રેમાનંદ સ્વામી, ત્યારે એમ કે આવે ઓરા ઓરા હરિ ખસતા રે. એટલે ભગવાન જ્યાંથી બેઠા હોય ત્યારે એ ઓરા ઓરા ખસતા ત્યાં પ્રેમાનંદ સ્વામી પાસે આવી જતા. આવો હતો એમનો સંગીત પ્રેમ. માટે આપણે પણ ક્યારેક પ્રેમાનંદ સ્વામીના શબ્દના સથવારે સથવારે શ્રીજી મહારાજને ભાવથી સંભાળવા અને એક તાન થઈને મૂર્તિ સંભાળીને કીર્તન બોલીએ તો શ્રીજી મહારાજ જ્યાં હોય ત્યાંથી ખસતા ખસતા આપણા તરફ આવે અને આપણો જન્મ સફળ થઈ જાય. માટે સ્વામી કહે છે કે હસત હસત આવત મન ભાવત, ગાવત તાન દેઈ તાલા. આ જ ભાવને ભગવાનની મૂર્તિ સાથે જોડતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે હસતા રમતા જોડે ભમતા, હસતા રમતા જોડે ભજમતા.
હસતા રમતા જોડે જમતા, વળી વીતે ઘડી ઘણું સુખની, વળી વીતે ઘડી ઘણું સુખની, પળે પળે પ્રેમ પ્રગટે જોતા શોભા શ્રી હરિ મુખની. સ્વામી કહે છે હસતા રમતા જોડે જમતા, વળી વીતે ઘડી ઘણું સુખની, પડે પડે પ્રેમ પ્રગટે જોતા શોભા શ્રી હરિ મુખની. શ્રી હરિનું હસવું, રંગોત્સવ, જળ ક્રીડા આદિ ઉત્સવમાં સખા ભક્તો સાથે રમવું અને સંત હરિભક્તોને અતિ હેત કરીને જમાડવા, આ ભગવાન સ્વામિનારાયણનું મુખ્ય અંગ હતું. આવી જુદી જુદી ક્રિયાઓમાં અનેક સંત હરિભક્તોને શ્રીજી મહારાજની મૂર્તિમાં હેત થતું, જે તેમને જિંદગીભર વિસરાતું નહીં. એ જે ક્ષણોમાં આવી કલ્યાણકારી ક્રિયા થાય તે ક્ષણો એ જીવો માટે ઘણા સુખની રહેતી. વળી વીતે ઘણું સુખની, પડે પડે પ્રેમ પ્રગટે. એ ક્ષણોમાં શ્રીજી મહારાજની મનમોહક મૂર્તિનું જે દર્શન થતું એ ભક્તજનના હૃદયમાં ફીટ થઈ જતું અને એના પરિણામે એમના જીવનમાં પડે પડે આ યાદ આવે. એટલે શ્રીજી મહારાજની મૂર્તિમાં પડે પડે પ્રેમ પ્રગટે, હર ક્ષણે હળ પડે ભગવાન માટે અલૌકિક પ્રેમ પ્રગટ થતો. બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજ સાથે સખાભાવ હતો. શ્રીજી મહારાજ જ્યારે સ્વામીને પીરસે ત્યારે સ્વામીને ખૂબ જ આગ્રહ કરીને પીરસતા અને બ્રહ્માનંદ સ્વામી ઉપર શ્રીજી મહારાજને બહુ હેત હતું, એટલે એમને બહુ હેત કરીને જમાડતા. શ્રીજી મહારાજ એમના મોઢામાં લાડુ કે માલપુડા મૂકવા જાય તો સ્વામી મોઢું બંધ કરી દે, એટલે શ્રીજી મહારાજ બીજી તરકીબ અજમાવે અને એમના માથે દૂધપાકની ધાર કરે, એટલે સ્વામી તેને નીચે ખોબો કરીને પી જતા. કારણ આ તો બહુ બ્રહ્માદિકને દુર્લભ એવી શ્રીજી મહારાજની પ્રસાદી એ કહેવાય, શ્રીજી મહારાજની પ્રસાદી કહેવાય. શ્રી હરિના સખા ભાવને વર્ણવતા સ્વામીએ એક કીર્તનમાં પણ લખ્યું છે, દહીં દૂધના ગાળવા રે માથે ઢોળતા માવ, દહીં દૂધના ગાળવા રે માથે ઢોળતા માવ, ખેલે થઈ ગોવાળિયા કરી અલૌકિક દાવ. આવું હેત ભગવાન કરે એ કેમ કરીને વિસરાય? એ ક્યારેય એમને સ્મૃતિપટ પરથી જતું નહીં. માટે આપણા જીવનમાં હાસ્ય એટલે કે આનંદ અને સંગીત આ બે મુખ્ય બાબત છે. હસત હસત આવત મન ભાવત, ગાવત તાન દેઈ તાલા. જ્યાં વિવેકપૂર્ણ હાસ્ય હોય, આનંદ હોય અને સંગીત હોય ત્યાં ભગવાનનો વાસ થાય છે. આ પંક્તિનું આ રહસ્ય છે. સ્વામી આગળ લખે છે, ચાલ ચલત કલ હંસ કી સુંદર, ચાલ ચલત કલ હંસ કી સુંદર, કર ગઈ રેશમી રૂમાલા રૂમાલા રૂમાલા, પિયા મેરા પ્યારા મોહન મતવાલા. શ્રીજી મહારાજની ચાલવાની ક્રિયા પણ કલ્યાણકારી હતી. જ્યારે શ્રીજી મહારાજ ચાલે ત્યારે એમની ચાખડીઓએ જે ઘૂઘરીઓ જડી હોય તેનો મધુરો અવાજ
જે જીવના કાને પડે તે જીવને સમાધિ થઈ જતી. સમાધિમાં તે જીવ પોતાના ઈષ્ટદેવના દર્શન કરે અને તે ઈષ્ટદેવનું સ્વરૂપ પાછું મનુષ્ય રૂપે જે શ્રીજી મહારાજનું સ્વરૂપ તેમાં લીન થઈ જતું. આમ એમની ચાલ પણ અનેક જીવનું કલ્યાણ કરતી. સામાન્ય રીતે હંસની ચાલ અને હાથીની ચાલ શાસ્ત્રોમાં શ્રેષ્ઠ કહેલી છે. તો શ્રીજી મહારાજ જ્યારે ચાલતા ત્યારે એક હાથમાં રેશમી રૂમાલ ધારણ કરીને હંસની જેમ ધીમા ધીમા ગર્વથી ચાલતા. આ ચાલની અંદર એક ખુમારી, છટા, અલૌકિકપણું એવા તત્વો રહેતા, જેનાથી જીવને ખૂબ જ આકર્ષણ થતું અને એવી મૂર્તિને ધારીને જીવને બળ મળતું. આ એક જુદા જ પ્રકારના આનંદનો અનુભવ થતો. પ્રેમાનંદ સ્વામીએ એમના ધ્યાન મંજરી ગ્રંથમાં શ્રીજી મહારાજના આવા ચરિત્રો અને ક્રિયાના વર્ણન કરતા પ્રસંગોનું વર્ણન કરેલું છે. તો ધ્યાન મંજરી ગ્રંથનો અભ્યાસ કરવો, જેથી એમાં જુદા જુદા પ્રકારે શ્રીજી મહારાજની જુદી જુદી ક્રિયા કરતા હોય ત્યારે તે જે તે ક્રિયાને મનોમન સંભાળવા કંઠસ્થ કરીએ. પછી એ માનસી પૂજા ધ્યાન કરવા બેસીએ તો મનને સ્થિર કરવાનું આલંબન મળી જાય અને આપણી માનસી પૂજા અને ધ્યાન નિષ્ફળ ના જાય. આપણા ધ્યાન અને માનસી પૂજાને બળ મળે એ માટે શ્રીજી મહારાજની આવી લીલાઓ આચરણનું અનુસંધાન રાખવું એ આ પંક્તિનો હાર્દ છે. અંતમાં સ્વામી કહે છે કે પ્રેમાનંદ કો નાથ મનોહર, પ્રેમાનંદ 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 કો નાથ મનોહર, ગોપીવર ગોપાલા ગોપાલા ગોપાલા, પિયા મેરા પ્યારા મોહન मतवाला, पिया मेरा प्यारा मोहन मतवाला। प्रेमानंद को नाथ मनोहर, गोपीवर गोपाला। तो પ્રેમાનંદ સ્વામીના જે નાથ સ્વામી એ કેવા છે કે મનોહર છે, આપણા મનને લોભાવનારા છે. ગોપીવર ગોપાલા, તો ગોપીવર અને ગોપાલા આ બે શબ્દો અહીંયા સ્વામીએ વાપર્યા છે. ગોપી એટલે પ્રેમ, વર એટલે શ્રેષ્ઠ. તો આપણા ચિત્તને, આપણા અંદરની વૃત્તિઓને જોડવાનું શ્રેષ્ઠ સ્થાન કયું? તો કે એ ભગવાનની મૂર્તિ છે. ગોપીઓના વર એટલે જે વ્રજમાં ગોપીઓ નિષ્કામ ભાવે જેમનું આરાધન કરતી હતી એ શ્રી કૃષ્ણ પરમાત્મા હતા. અને જીવુબા, લાડુબા, કુશળ કુંવરબાઈ, રાજબા આવા જે ભક્તો હતા એ પ્રેમલક્ષણા ભક્તિથી જે પરમ ચૈતન્ય સ્વરૂપ શ્રેષ્ઠ જે છે એવા તત્વ સમાન સ્વામિનારાયણ ભગવાનની સેવામાં કાયમ જોડાયેલા રહેતા. એમની વૃત્તિ એક ક્ષણ માટે પણ ભગવાનથી દૂર નથી જતી. મહારાજ જ્યારે ગઢપુરથી બીજે ગામ જાય, કોઈક સમયા પ્રસંગે જાય તો એમને અતિશય વિરહ થતો અને દુઃખ થતું. એટલે શ્રીજી મહારાજે એમને નિરાવરણ દ્રષ્ટિ આપી હતી. કેમ કે ભગવાન જે દૂર લીલા કરે એને તે જોઈ શકતા.
એ કેમ કર્યું? તો કે એમનાથી પળવાર છેટા થાય ભગવાન એ એમનાથી સહન થતું નહોતું. આવી પ્રેમ લક્ષણા ભક્તિ જેને હોય એને ભગવાન વશ થાય છે, એના વર ભગવાન બને છે. એટલે ગોપી વર શબ્દ વાપર્યો એટલે આપણા મનની વૃત્તિઓને, આપણા ચિત્તની વૃત્તિઓને ભગવાનમાં જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ગોપાલ આ શબ્દ વાપર્યો. ગોપાલ એટલે ગાયોને પાળનાર, એના ઉપરથી ગોપાલ થયો. આમ જે આસક્તિ ભગવાનના સ્વરૂપમાં જેને હોય એવા જે જીવ હોય, એવા જે ભક્તજન એમના ધર્મની રક્ષા કરીને એમની સાથે હિત કરનારા ભગવાન છે. માટે અહીંયા ગોપાલા શબ્દ જે વાપર્યો એ જેમ શ્રી કૃષ્ણ ભગવાનને ગાયોને પાડી એની સાથે વહાલ કરતા, એની સાથે રમતા, એનું બધી રીતે ધ્યાન રાખતા, એવી રીતના જે ભક્ત સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં હિત કરે, એમનું ધ્યાન કરે, એમનું ભજન કરે, એમની ઉપાસના કરે, એમના શાસ્ત્રોનું અનુસંધાન રાખે, એવા જે ભક્તજન હોય એનું પાલન સ્વામિનારાયણ ભગવાન કરે છે. એના ધર્મની રક્ષા સ્વામિનારાયણ ભગવાન કરે છે. એની ભક્તિનું સંવર્ધન સ્વામિનારાયણ ભગવાન કરે છે. તો ગોપાલનો આ અર્થ થાય છે. તો પ્રેમાનંદ કહે નાથ મનોહર ગોપી વર ગોપાલા, એટલે સ્વામિનારાયણ ભગવાન આપણી કાયમ રક્ષા કરનારા છે અને એ આપણા જીવનું કાયમ હિત કરનારા છે. એવું સમજીને આપણો જીવ સ્વામિનારાયણ ભગવાનમાં જોડવો. તો આ એનું પદનું કન્ક્લુઝન થયું. પરંતુ આ પદની પહેલી લાઈન બહુ જ સમજવા જેવી લાઈન છે. જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાન માટે જે એ 5 તત્વો સમજાવ્યા એ જો આપણે દ્રઢ કરીએ તો આપણા જીવનની અંદર ભગવાનની મૂર્તિનો કાયમ આનંદ આનંદ ને આનંદ રહે. સહજાનંદ સ્વામી મહારાજની જય.